12. ઓકે, ચલો એમ તો લેસન નંબર લાસ્ટ 12. ચેપ્ટર છે. ઓલ બોયઝ મ્યુટ યોર માઇક. ચલો લેસન નંબર 12 રાવણનું મિથ્યાભિમાન. એમાં આપણે આખો લેસન સમજી ચૂક્યા હતા, બરાબર. લેસન સમજી ચૂક્યા છીએ. એમાં થોડું ઘણું લેસન બાકી હતો, બરાબર પાછળનો. એ લેસન આપણે આજે ફરી વખત સ્ટાર્ટ કરીશું, બરાબર. શું કે છે? બસ અહીંથી આપણે બાકી છે. અહીંથી આપણે બાકી છે આગળ. એમ ઘણા વચન બોલી પછી ઉઠ્યો રાવણ રાય. શું કે છે? આવા ઘણા બધા વચન બોલીને પછી રાવણરાય છે, રાવણ એટલે શું કે છે? રાવણ ઉઠ્યો, વસ્ત્રાભૂષણ સંભાળીને ધનુષ્ય ભણી તે જાય. આવા ઘણા વચન બોલીને રાવણ ઉભો થાય છે. અને પછી ધનુષ્ય સંભાળીને શું કરે છે? એ ધનુષ્ય સંભાળીને રાવણ પોતાના વસ્ત્ર સંભાળીને તે ધનુષ્ય તરફ જાય છે. આમ ઘણા બધા વચન બોલ્યા પછી આવા ઘણા બધા પરાક્રમો છે. આવા પરાક્રમી વચનો બોલ્યા પછી રાવણ ઉભો થાય છે. અને તે શું કે છે? અને તેના કપડા અને ઘરેણાને સરખા કરતા કરતા ધનુષ્ય તરફ તે જવા લાગે છે. ધનુષ્ય તરફ જવા લાગે છે અને પછી શું બોલે છે? કે પોતે જે પરાક્રમો કર્યા છે એનું તેને કાંઈ ગમ નથી. તેને કાંઈ એનો પશ્ચાતાપ નથી. શું કામ? કારણ કે તેણે તો ઘણા એવા પરાક્રમો કર્યા છે. મેરુ મંદરાચલ પર્વતને દડાની જેમ ફેરવીને એને શું કર્યું છે? ઉડાડી દીધા છે. કૈલાસ પર્વતને હલાવી દીધો છે. આવા અલગ અલગ પરાક્રમો કર્યા છે. એટલે એના માટે તો શું કહેવાય? મેમ તમારો અવાજ નથી આવતો. મારો વોઇસ તો ક્લિયર આવે છે બેટા બધાને. મેમ બધાને આવે છે. કપાવીને આવે છે તમારો. મેમ એના નેટના પ્રોબ્લેમ છે. કન્ટિન્યુ. ત્યારે સીતાને હા મેમ કાંઈક ચિંતા થઈ પ્રોબ્લેમ હશે. કે રાવણ કરશે કામ. પછી સ્તુતિ ઓછી ઉમ્યા તણી કરતા સતી અભીરા. ત્યારે શું થાય છે? ત્યારે સીતાજીને ચિંતા થઈ જાય છે. કે જો રાવણ ધનુષ્ય ઉપાડી લેશે તો મારે તેને વરમાળા પહેરાવી પડશે. હવે હું રાવણને વરમાળા પહેરાવીશ એટલે પછી સીતા મનોહર એવા શિવ પાર્વતીની શું કરે છે? સ્તુતિ કરવા લાગે છે. શું કામ સ્તુતિ કરવા લાગે છે? કારણ કે પોતાને ખબર છે કે પોતે જો છે એ શું કરશે? કે પોતે જો રાવણ ધનુષ્ય ઉપાડી લેશે તો સીતાજી છે જનક રાજા એ છે ભરી સભામાં કહ્યું હોત કે જે વ્યક્તિ ધનુષ્ય ઉપાડશે તેને મારી પુત્રી છે એ વરમાળા પહેરાવશે. આવી વાત છે સીતા જનક રાજા એ ભરી સભામાં કીધી હોય છે. તો એટલા માટે સીતાજીને ચિંતા થવા લાગે છે. અને તે રાવણ ધનુષ્ય ન ઉપાડે તેની ચિંતા કરવા લાગે છે. તે શિવ શંકર ભગવાન છે અને પાર્વતી શંકર ભગવાન અને પાર્વતીની સ્તુતિ કરવા લાગે છે. મહારાજ શિવ સંકટ હરણ રાખજો મારી લાજ હાલે નહીં આજ ત્રંબક તમારું આજ. શું કે છે? કે દુઃખને હરનારા હે મહારાજ શિવ આજ મારું માન રાખજો. તમારું ત્રંબક ધનુષ્ય છે ઈ આજે રાવણથી સહેજે હલે નહીં. બરાબર. એમ સીતાના મન તણે જાણે રામે એ કરી વિકટ દ્રષ્ટિ ધનુષ્ય ઉપર એ થયું ગૌરવ એ. એ રીતે રામે સીતાના મનથી ચિંતા જાણીને પેલા ધનુષ્ય ઉપર તીક્ષ્ણ નજર કરી. તેથી તેનું ગૌરવ વધી ગયું એટલે કે તે ભારેખમ થઈ ગયું. બરાબર. શું કે છે?
રાવણે આવી વાત મારી, વિષ કરશું ત્યાં ક્લેશ હાલે નહીં તે, ઘણો ભાર ત્યાગ કે છે કે ત્યાં રાવણે આવીને 20 હાથ જેટલી તાકાત વાળા પોતાના 2 હાથ વડે બ્રહ્મક ધનુષ્યને બાથ ભીડી લીધી, એટલે કે ઊંચું કરવા એને ઘણા બધા પ્રયત્ન કર્યા, પણ તે ધનુષ્યને હલાવતા તેમાં ખૂબ જ ભાર હતો, તેથી તે સહેજે ખસ્યું નહીં. સદા થયો નિસ્તેજ રાવણ, સ્પર્શતા શિવચાપ, હલાવ્યું હાલે નહીં, ત્યારે પામ્યો મન પરિતાપ. ત્યારે રાવણ તે ધનુષ્યના સ્પર્શ કરે છે ત્યારે તે તેજ વગરનો થઈ જાય છે. તેને ધનુષ્યને હલાવવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો, પણ તે સહેજે ખસતો નથી. તેથી તેના મનમાં પ્રબળ ચિંતા થવા લાગી. પછી અધર પીછે દંત, રીસે રક્ત લોચન ક્રોધ, ધનુષ તે તવ ઉપાડ્યું, ઘણું જોર કરીને જોધ. કે છે કે પછી ગુસ્સામાં દાંતથી નીચલો હોઠ દબાવી લાલચોળ આંખોથી તે યોદ્ધાએ ઘણું જોર કરીને ધનુષ્ય ઉપાડ્યું. પરસ્વેદ ચાલ્યું અંગથી, ઊંચું કર્યું બળવાન, ઘણો શ્વાસ ચઢ્યો સુરને, થયું મન ઘણું અભિમાન. પછી શું કે છે કે તેના શરીર પરથી પરસેવો વહેવા લાગે, તેમ છતાં તેણે પોતાનું બળ વધાર્યું, પણ હવે તે શૂરવીરને ઘણો શ્વાસ ચડવા લાગ્યો હતો અને તેના મનમાં ઘણું અભિમાન પણ થઈ ગયું હતું. ઊભું કર્યું જવ ધનુષ્યને, અતિ બળ કરી મહકાય, કર્માએથી લડ્યું તદા સૌ કર્યો રાવણ રાય. અભિમાન કરીને રાવણ બોલે છે કે જ્યારે તેણે પૂરી તાકાતથી ધનુષ્યને ઊભું કર્યું ત્યારે તેના હાથમાંથી ધનુષ્ય સરી પડ્યું. ત્યારે રાવણ છે એ જમીન પર પછડાઈ ગયો. પૃથ્વી પર પડ્યો દુષ્મુખ, થયો પૂર્ણ પ્રહાર, તેથી ઉપર પડ્યું ત્રંબક, ચંપાયો તેની વાર. શું કે છે પૃથ્વી ઉપર પૂરો પ્રહાર કરવાથી, એટલે કે ખૂબ જ શું છે એ ખૂબ જ ભારથી એટલે એને ખૂબ ભારથી પોતે જે છે એ પોતે ઘણો બધો બળ કરીને શું કરવા ગયો, પોતે ઉપાડવા ગયો ધનુષ્યને. બરાબર, ધનુષ્યને ઉપાડવા જાય છે ત્યારે એનાથી ધનુષ્ય ઉપડતું નથી અને તે જમીન પર પટકાઈ પડે છે. બરાબર, અને ધનુષ્યની નીચે દબાઈ જાય છે. તે ભડાકો સબળો થયો, ઘણી ઉડી રજ તે ઠાર, રુધિર ચાલ્યું મુખ થકી, કચ્છર થયો નિરાધાર. એટલે આવો તે બળવાન મોટો ધડાકાભેર અવાજ સાથે જ્યાં પડ્યો હતો ત્યાં ઘણી ધૂળ ઉડી અને તેના મોઢામાંથી લોહી પણ વહેવા લાગ્યું. તેજ વગરનો થઈ ગયો. પોકાર કરતો બોલ્યો, તમે શું સર્વેજન, હું દબાયો છું મને કાઢો. થાય પીડાર્તન, એટલે કે પોકાર કરીને એટલે કે અવાજ કરીને બોલે છે કે ભાઈ તું મને કાઢો, તમે મને ખૂબ જ પીડાય છે, હું ખૂબ જ મને દુખે છે, મને કાઢી નાખો, પીડા થાય છે મને. અરે જનક, મુજને કાઢ પહેલો, જશે મારા પ્રાણ, તો કુંભકર્ણ ઇન્દ્રજીત તુજને મારશે નિર્વાણ. શું કે છે કે જનક રાજા, તમે મને જો નહીં કાઢો નથી અને મારા જો પ્રાણ એટલે કે હું મૃત્યુ પામીશ, તો તમને કુંભકર્ણ અને ઇન્દ્રજીત એ તમને જરૂર મારશે. પૂર ભંગ કરશે અસુર તારું, લેશે મારું વેર, પામું નવો અવતાર જો, જાઉં જીવતો મુજ ઘેર. એટલે કે જો મારી શત્રુતાનો બદલો લેવા માટે રાક્ષસો તારા નગરનો નાશ કરશે, પણ જો હું નવો અવતાર પામીશ ને જીવતો ઘરે જઈશ
તો કશું જ થશે નહીં. એમ તે સમયે ચંપાયું રાવણ, થયું દુઃખ અપાર, પૃથ્વી પર પડ્યો નિશાચર, કરે મુખ પોકાર. આમ શું કરે છે કે આ રીતે રાવણ ધનુષ્ય નીચે દબાય છે. તેને ખૂબ જ દુઃખ થાય છે. એટલે પૃથ્વી પર પડ્યો તે નિશાચર રાક્ષસના મુખથી બૂમ પડી જાય છે કે મને કાઢો, નહીંતર હું મરી જઈશ તો તમને કુંભકર્ણ ઇન્દ્રજીત નહીં છોડે. પુકાર કરતો મૂકે રાવણ, પીડા પામે તન રે. ત્યારે સર્વ સાંભળતા બોલ્યા જનક રાય વચન રે. ત્યારે રાવણ છે એ સભાજનો સાંભળતા હોય તેમ જનક વચન બોલે છે કે રાવણના મુખથી બૂમ પાડી રહ્યો છે તેને શરીરમાં અસહ્ય પીડા થાય છે, તેને તમે કાઢો. બરાબર. જો આ રીતે તમારા લેસન જે છે એનો આપણે અહીંયા આગળ અડધો જે હાફ પાર્ટ બાકી હતો એ કમ્પ્લીટ કર્યો. હવે તમારે એક્સપ્લેનેશન પતી ગયું છે. તમને હું પીડીએફ છે હું સેન્ડ કરી દઈશ. સ્વાધ્યાય તમારે લખી નાખવાનો છે. શું કામ કે સ્વાધ્યાય આપણે પહેલા તમે લોકો લખી નાખજો. આપણે નેક્સ્ટ વેનસડે છે એ આપણે ફરી સ્વાધ્યાય છે એ સમજીશું. બરાબર. બરાબર છે. નેક્સ્ટ વેનસડે છે એ આપણે સ્વાધ્યાય સમજીશું. હવે જે છે એ તમારી સમક્ષ અહીંયા હું તમને ચિત્ર સ્વરૂપે દેખાડું છું. બરાબર. કે આ જે ધનુષ્ય છે એને ઉપાડવાની આખી પ્રક્રિયા કઈ રીતે થઈ હતી અને શું હતું એ જૂના જમાનાના જે લોકો છે એને કઈ રીતે આખો જે ધનુષ્ય ઉપાડ્યું હતું એ છે એ તમારી સમક્ષ અહીંયા રજૂ કરું છું. બરાબર. એટલે તમારે જોવાનું છે. ચલો જો પોતે પોતાના સરસ મજાના વસ્ત્રો ઠીક કરી ને આગળ જાય છે. રાવણ ધનુષ્ય ઉપાડવા માટે તૈયાર થઈ જાય છે. તો મુંગટ ને એવું સંભાળીને તે તૈયાર થઈ જાય છે. પોતે ધનુષ્ય ઉપાડવા માટે જાય છે. ત્યારે સીતાને ચિંતા થવા લાગે છે કે જો આ ધનુષ્ય ઉપાડી લેશે તો શું થશે. તરત જ તે છે એ પોતાની બરાબર હવે જો એ જ્યારે જનક રાજાના દરબારમાં પહોંચશે. હવે જો જનક રાજાના દરબારમાં આ જનક રાજા છે તેના દરબારમાં બધા જ તે રાજા મહારાજાઓ છે એ આવી પહોંચે છે. બરાબર. અને રાજા મહારાજા આવે છે અને એ બધાને સ્વાગત કરે છે કે તમને બધાનું સ્વાગત છે. કે મારો સંકલ્પ છે તમને બધાને ખબર છે કે ભગવાન શિવના આ ધનુષ્યને જે વીર ઉપાડશે બરાબર એ શું કહેવાશે. એ મારી પુત્રી સીતા સાથે લગ્ન કરી શકશે. બરાબર. જો સીતાજી છે એ આવે છે અને બધા રાજાઓ એક પછી એક ધનુષ્ય ઉપાડવાની તૈયારી કરે છે. બરાબર. બધાએ પોતાની શક્તિનું પ્રદર્શન કરવાનું છે અને શક્તિને દેખાડવાની છે. શું કામ તો હવે એક પછી એક રાજાઓને આમંત્રિત કરે છે. બરાબર. બધા રાજાઓ એક પછી એક આવવાનું છે અને જોવાનું છે કે કોણ ધનુષ્યને ઉપાડી શકે છે. જો તમને અહીંયા બતાય છે. બરાબર. આ છે રામ ભગવાન છે. બરાબર. એ રામ ભગવાન છે કે સીતાજી છે જેની સાથે સ્વયંવર
રચવા માંગતા હોય છે. ચલો હવે એક પછી એક રાજાને બોલાવવામાં આવે છે. જો ત્યારે અહીંયા રાજા આવે છે. ત્યારે એ રાવણ આવીને તરત જ કહે છે કે એક પણ રાજા એ ધનુષ્ય નથી ઉપાડવા. ધનુષ્યને તો હું જ ઉપાડીશ. બરાબર ત્યારે રાવણ આવીને જનક રાજાની સામે જુએ છે. કહે છે કે હું એક જ ધનુષ્યને ઉપાડીશ. બરાબર લંકેશ રાવણ છે ને લંકાનો રાજા હોય છે. એ કહે છે કે મારા સિવાય કોઈ આ ધનુષ્યને ઉપાડી નહી શકે ને હું જ સીતા સાથે સ્વયંવર કરીશ. બરાબર. ત્યારે જનક રાજા સાથે કહેતો હોય છે કે હું એક જ તે છે એ શંકર ભગવાન ના ધનુષ્યને ઉપાડીશ. બરાબર. ત્યારે બધા એની સાથે વાત કરતા હોય છે. એમ કે છે કે મેં તો કૈલાસ પર્વત ને હલાવી નાખ્યો છે. તો કે આ ધનુષ્ય તમારા માટે શું કેવાય એવી બધા સાથે ચર્ચા કરી રહ્યો છે. કે તો બધા કે છે તારો અહંકાર છે એ. બરાબર તો પોતે જે છે એ હવે ધનુષ્યને ઉપાડશે. જો મેમ અટકી ગયું. હા મેમ. વિડીયો આગળ નથી વધતો. બોલો. રેકોર્ડિંગ ચાલુ है. હા. વીસ કોણ છે. થોડીક વાર ચૂપચાપ બેઠ રેકોર્ડિંગ ચાલુ છે એમાં યુટ્યુબમાં મૂકવાનું છે. તમે જોયું કે કઈ રીતના બતાવી દો ને બેટા બધાને. યસ ઓર નો. વચ્ચે અટકી ગયું તું. અટકી ગયું તું ઓકે. તો જો આ રીતના જે છે ને ઈ રાવણ જે છે ઈ પોતે લંકા નું રાજા છે અને બધાને છે એ પોતે શું કરે છે કે ધનુષ્ય ઉપાડી અને